लोटेश्वर महादेव की, सद्गुरु देव की, सनातन धर्म की। नमः पार्वती पते हर हर महादेव। બધા ફોન સાયલેન્ટ રાખશો આપણો। સજ્જનો અને બહેનો, વંદનીય સંત વૃંદ, યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સૌને નમઃ શિવાય। બેસાડી દો, જરા ધ્યાનથી સાંભળો। મારાથી બોલી શકાય એમ નથી, બેસી શકાય એમ નથી, તો પણ લોટેશ્વર દાદાની કૃપાથી, એમના આગ્રહથી હુતા હુતા એમ્બ્યુલન્સમાં આવ્યો છું। થોડોક ટાઈમ બોલવાનો છું, ત્યાં સુધી શાંતિ રાખો તો મને બોલવાનું ઠીક રહે, તમને સાંભળવાનું ઠીક રહે। મારે લોટેશ્વર મહાદેવ વિશે બે વાતો કહેવાની છે, બે વાતો। એક કિંવદંતી છે, એક ઇતિહાસ છે। કિંવદંતી એવી છે કે આ કોઈ આવે આવી રીતે ના આવે। કોણ આવે છે? કોણ આવે છે? એક કિંવદંતી છે, એક ઇતિહાસ છે। કિંવદંતી એવી છે, યુધિષ્ઠિર મહારાજે વ્રત લીધેલું, મહાદેવના દર્શન કર્યા વિના, મહાદેવની પૂજા કર્યા વિના અન્ન જળ ગ્રહણ કરવું નહીં, આવું વ્રત લીધેલું। જો પાછા વ્રત લીધેલું, જ્યાં સુધી મહાદેવના દર્શન ન કરું ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરીશ નહીં, યાદ રાખજો। જો તમારે સાધના કરવી હોય તો સાધનાના ત્રણ ક્ષેત્રો છે, ત્રણ ક્ષેત્રો: જપ, તપ અને વ્રત। આ ત્રણેય મહાન છે। તમે જે કરતા હોય કરજો, જપ કરતા હોય તો જપ કરજો, તપ કરતા હોય તો તપ કરજો, વ્રત કરતા હોય તો વ્રત કરજો। કદી પણ કોઈ ગુજવાળો ઊભો કરે તો ગુજવાળામાં પડશો નહીં। જે તમારો ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવના તમે ખૂબ જપ કરજો। ખાલી રામ 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 કરશો તોય બેડો પાર થઈ જશે। વાલીઓ ભીલ હતો, રામ રામ કરતા કરતા ઋષિ થઈ ગયો। મારા ઓળખીતા એક રામજી રબારી હતા, બહુચરાજી તરફના। કશું જ નહીં, ખાલી રામ 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 રામ। રામજીભાઈ રબારી હતા, એણે વ્રત લીધેલું, ગળનું લઈને ગાયો ચારે, લાકડી લઈને નહીં, હાથમાં ગળનું રાખી આખો દિવસ ગાયો ચારે। ખીજડા નીચે રહે, ખીજડા નીચે, ઘરમાં ના રહે। આ રામજીભાઈ રબારીએ 12 વર્ષ સુધી ગાયો ચારી। એમાંથી એને એવી સિદ્ધિ મળી, એવી સિદ્ધિ મળી, એવી સિદ્ધિ મળી। મુદ્દો યાદ રાખજો, સાધના કદી પણ નિષ્ફળ જતી નથી। તમે જો એક વ્રત લઈને બેસો, એક તપ લઈને બેસો તો 12 વર્ષે તમારી સાધના પૂરી થાય થાય ને થાય।
પૈસાનો ઢગલો થવા માંડ્યો. પૈસાનો ઢગલો થવા માંડ્યો. એક મુદ્દો યાદ રાખજો, પૈસો માગવાથી નથી મળતો. કોણ? પૈસો માગવાથી નથી મળતો. ભિખારીઓ આખો દિવસ માગ કરે તો એને પૈસો નથી મળતો. પૈસો સિદ્ધિથી મળે છે. તમે પરાઠી વાળીને બેસો, કશું ના માગો, ઢગલા ઉપર ઢગલો થાય. વાપરી ના શકો એટલો પૈસો મળે. શરત એ છે વ્રત ભંગ ના થયા હોવ તો, વ્રત કરતા હો, વ્રતનું પાલન કરતા હોવ તો. એટલે તમારે સાધનાના માર્ગમાં ચાલવું હોય તો કોઈનું કોઈ પ્રકારનું વ્રત લેજો. એક બીજો મુદ્દો યાદ રાખજો, કોઈ દિવસ પાળી ના શકાય એવું વ્રત નહીં લેવાનું. જે તમારાથી જિંદગીભર પાળી શકાય એવું હલકું વ્રત લેવું. ખાલી કીડિયા નગરા પૂરવાનું વ્રત લો, બીજું કાંઈ નહીં. કીડિયા નગરા પણ 12 વર્ષ સુધી બરાબર પૂરવાના. એનું પરિણામ તમને મળે. એટલે યુધિષ્ઠિરે વ્રત લીધેલો, ભગવાન અમારે આટલું મોટું યુદ્ધ કરવું છે, યુદ્ધ કરવાની મારી તાકાત નથી, હું તો તમારા જોડે લડું છું. યાદ રાખજો, જીવન સંસાર ભગવાનના જોડે લડાતો હોય છે. કોઈ ગમે એટલી ડંફાસ મારે, હું મારા જોડે જીવન સંસાર લડું એ ધૂળ ચાટે છે. ભગવાનના જોડે લડાતો હોય છે. કારણ કે સંસારમાં વૈતરણીઓ ઘણી છે. વૈતરણીઓ ક્યારે તમને ડૂબાડી દે, ક્યારે ડૂબાડી દે કંઈ કહેવાય નહીં. ભલાને ડૂબાડી દે. એટલે યુધિષ્ઠિરે વ્રત લીધેલો. અને એક દિવસ એવું બન્યું કે યુધિષ્ઠિરને શિવજીનું પૂજન કરવાનું, પણ શિવજી કંઈ મળ્યા નહીં. વઢિયાર પ્રદેશ, આ લુખ્ખો પ્રદેશ, સૂકો પ્રદેશ, દુકાળ ઉપર દુકાળ પડે, ખેડૂતો દુઃખી, મજૂરો દુઃખી, બધા જ દુઃખી. હવે કરવું શું? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ભીમે કહ્યું જમી લો ને, કે ના હો, પ્રાણ જાય, વ્રત નહીં તોડું. દર્શન કરવાના એ કરવાના. દર્શન કર્યા પછી જ હું અન્ન જળ લેવાનું. ભીમ છે ને બહુ બુદ્ધિશાળી હતો. લોકો એમ કહે છે કે જેના બાવડામાં બહુ જોર હોય એમાં બુદ્ધિ ઓછી હોય, પણ આ ભીમમાં આ વાત ખોટી છે. ભીમ તો બહુ બુદ્ધિશાળી હતો. એણે કોઈ પ્રજાપતિના ત્યાંથી લોટી લાવી અને લોટીને ઊંધી કરી અને મૂકીને કહે, અરે ચાલો ચાલો ચાલો, મહાદેવ મળ્યા, મહાદેવ મળ્યા, મહાદેવ મળ્યા. હે હા. અને યુધિષ્ઠિર ઉતાવળા આવ્યા. આવીને લોટીના દર્શન કર્યા, પૂજા કરી, અર્ઘ કર્યો, બધું કર્યું. અને પછી ભીમ ખડખડાટ હસ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, ખડખડાટ કેમ હસ્યો? કે તમે કોની પૂજા કરી? તો મહાદેવની. અરે આ મહાદેવ નથી. એમ કરીને ભીમે લોટીના ઉપર ગદા મારી, લોટી તોડીને એમાંથી દૂધની ધારા નીકળી. દૂધની ધારા નીકળી એટલે આ જગ્યાને લોકેશ્વર કહેવાય છે. તમે કલ્પના કરો, યુધિષ્ઠિર સાચો હતા કે ભીમ સાચા હતા? યુધિષ્ઠિર સાચા હતા. ભલે તો લોટી હોય તો લોટી, તમારા મનમાં તો મહાદેવ છે, તમારા મનમાં તો શ્રદ્ધા છે. દેવ પથ્થરમાં નથી, દેવ તો તમારી શ્રદ્ધામાં છે. અને યુધિષ્ઠિરના મનમાં સાચી શ્રદ્ધા હતી
એટલે એમને લોટીમાં પણ લોટેશ્વર દેખાયા. ત્યારથી આ લોટેશ્વર ધામનું એવું પ્રચલન થયું આખા વઢિયારમાં લોટેશ્વર બે મેળા ભરાય. ગમે એવું ભૂત પ્રેત વર્ગ્યું હોય અહીંયા આવે અને બાધાઓ કરે તો એને મુક્તિ મળે, એને શાંતિ મળે. એવી રીતે મને યાદ છે કે અમે નાના હતા બચપણમાં ત્યારે અહીંયા 84 જમવા આવતા. બહુ 84ઓ થાય. મોટા ભાગે નાડોદા પટેલો ગાડા ભરી દેશી ઘઉં, દેશી ગોળ, દેશી ઘી લઈને આવે અને બ્રાહ્મણો જાતે રસોઈ બનાવે, આવા ઠેઠા બનાવે અને પછી ખૂબ પ્રેમથી જમે. સ્પર્ધા ચાલે. ત્યાં કેટલા ખાધા કે 4 માથે પડ્યો. મેં 8 ખાધા. એક જમાનો હતો. મને લાગે છે હવે 84 ઓછી થઈ ગઈ હશે. તો કે થોડી ઘણી તો 4 પીધા છે પણ તો ઓછી થઈ ગઈ હશે. એટલે બ્રહ્મભોજનની બહુ મોટી મહિમા. આ રીતે પહેલી જે દંતકથા છે એ યુધિષ્ઠિરની છે. તમને પણ હું કહું છું, તમે જે દેવને ઉપાસતા હો, જે ભગવાનને ઉપાસતા હો, શ્રદ્ધાથી પકડી રાખજો. છોડ ના કરશો. એ લોટી હશે તો લોટી થઈ જશે. પણ જો તમે છોડ કર્યું તો સાચો ભગવાન હશે તો એ ખોઈ જશે, હાથમાં નહીં આવે. એટલે આ એક પહેલી વાત થઈ. હવે બીજી વાત કરું. આ કાંઠાગાળાનો પ્રદેશ, અહીંયા રણ, સામે સિંધમાં સુમરાઓનો ત્રાસ, વારંવાર ચડાઈ કરીને આવે, ગાયો લઈ જાય, સ્ત્રીઓને લઈ જાય, લૂંટી લે. એટલો ત્રાસ. તમને ખબર હશે રણમાં વાછરા પીર છે. વાછરા પીર શહીદ થયેલા ગાયોને બચાવવા માટે. આવા કેટલાય પાડિયા છે. રાજપૂતો યુદ્ધે ચડે, ધીંગાણે ચડે અને એ ધીંગાણામાં શહીદ થઈ જાય, ખુમાર થઈ જાય. લોકો એનો પાળીઓ બનાવે, એના ઉપર સિંદૂર ચોપડાય અને પછી દર વર્ષે એની પૂજા કરે. પેલા કાઠિયાવાડના કવિએ સરસ મજાનું કવિ લખ્યું છે, ભાઈ ખડવૈયા મારે ઠાકોરજી નથી થવા. ખડવૈયા મારે ઠાકોરજી થવું તો બહુ સરસ વાત છે. તમે સાધુ થયા 1008 લખો, 1,08,000 લખો, મહાન લખો, મહાનલેશ્વર લખો. અત્યારે કુંભ મેળામાં ધમાચકડ જામ્યું છે. કુંભ મેળામાં મેં 4 કુંભ મેળા કર્યા. તમને ભલામણ છે એકવાર કુંભ મેળો કરવા જરૂર દેજો. બધું જોવા જેવું છે. પહેલાં નતું એવું વખત જોવા મળ્યું. કિન્નર અખાડો. જૂનો અખાડા હોય, નિરંજની હોય, નિર્વાણી હોય, એ તો બરાબર છે. કિન્નરોનો અખાડો અને એમની દાદાગીરી એટલે વાત મહામંડલેશ્વર એમનું પણ. એટલે આજે તો આખું બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું. અને અમારો આદિત્યનાથ યોગી છે, એણે કુંભ મેળાને કંઈ રચના કરી. 50 કરોડ માણસો કુંભ મેળામાં ભેગા થયા. આટલા માણસોને રહેવાનું, આટલા માણસોને જમવાનું, આટલા માણસોને ઉતરવાનું, આવવાનું, જવાનું. ઓહો, આખી દુનિયામાં આવી ક્યાંય વ્યવસ્થા થઈ નથી. નાથ સંપ્રદાય અમારા ત્યાં 6 સંપ્રદાયોમાં મુખ્ય સંપ્રદાય છે. અને નાથ સંપ્રદાયમાં આદિત્યનાથ યોગીએ એટલું નામ કર્યું કે અમર થઈ ગયા.
અમર થઈ ગયા. એકને તો એને પૂર્ણો કર્યો અને બીજું બુલડોઝર ચડાવ્યું. બુલડોઝર એવું ચડાવ્યું, ભલા મસાલા, ભલા ગુંડાઓ, દિવસે બહેનો ના નીકળી શકે, રાત્રે તો વાત જવા દો. એ બધાનું અભિમાન ચકના ચૂર કરી નાખ્યું. એવા ભાગ્યા. આજે યુપી શાંતિ. પગમાં કોઈ મારો દંગડો કરી નાખો, એને દંગડો કરી નાખો, ફરી બદલવો ઊંચો ના થાય. આટલું શાંતિવાળું રાજ્ય કરી નાખ્યું. મુદ્દો સમજો, દંડ વિના રાજ થાય નહીં. કબૂતર ઉડાડવાથી રાજ ના થાય. આપણે વચ્ચે કબૂતરો ઉડાડવા માટે, અને કબૂતરને શાંતિ. નહેરુજીએ બહુ કબૂતર ઉડાડ્યા, અને પછી ચાઇનાએ એવા માર્યા ખોળ ભૂલી. આજે મોદીએ દેશને એટલો બળવાન બનાવ્યો, લશ્કર એટલું બળવાન બનાવ્યું, હથિયારો એટલા નવા બનાવ્યા, એટલી બધી સેના બનાવી, કોઈ આંખ ઉપાડીને ભારત સામે જોઈ ન શકે. આનું નામ રાજા કહેવાય, આનું નામ દેશની રક્ષા કહેવાય. એટલે એવી રીતે દેશની રક્ષા કરવા માટે ક્ષત્રિયો પહેલાં, હવે તો બધા ક્ષત્રિયો છે, બધા બ્રાહ્મણો છે, બધા વૈશ્યો છે, બધા શૂદ્રો છે. કારણ કે બધા ખેતી કરે છે, બધા મજૂરી કરે છે, બધા શિક્ષણ આપે છે, બધા પ્રોફેસર છે. એટલે હવે એ જૂની વાતો ભૂલી જાઓ. હવે જૂની વાતોને ખરડમાં ચાલવાનું નથી. એટલે મેં આ ઢોલવાળાને ઇનામ આપ્યું, કારણ કે એમને ઢોલ વગાડી મારું સ્વાગત કર્યું, સંતોનું સ્વાગત કર્યું. જે આપણું સ્વાગત કરે એને અડાય નહીં. એને શું માફ કર્યું? એને તો તમારું સ્વાગત કર્યું. તમે સામે સ્વાગત કરો, ના કરો તો કંઈ નહીં, અપમાન તો ના કરો. એટલે મેં એનું સ્વાગત કર્યું. તમને સજ્જનો ખબર હશે, આ લોટેશ્વર મહાદેવની એટલી બધી મહિમા. વચ્ચે જરા એક ડાઉન થયું. આ એક નિયમ છે, ચડતી હોય ત્યાં પડતી હોય. અને વચગાળાનો ગાળો એવો સુસુપ્ત આવ્યો કે જાણે તીર્થ ગાયબ થઈ ગયું હોય, તીર્થ છે જ નહીં એવું. નર્મદાની બહેનો ગીતો ગાતી અહીં આવે, અત્યારે સાવે સોમવાર ભરે, અને એટલી મજા કરે, એટલો આનંદ કરે. એ પડતીની દશાને ફરી ચડતી કરવા માટે ભગવાને કનુભાઈ જાનીને તૈયાર કર્યા, પરમાભાઈને તૈયાર કર્યા, બીજા કૃષિઓને તૈયાર કર્યા, અને કહ્યું ઊંઘો ગયો બેસો, ક્યાં સુધી ઊંઘતા રહેશો? ઊંઘવામાં તો આખું દેવું તૂટી ગયું. સોલંકી વંશનું બનાવેલું મજબૂત દેવું તૂટી ગયું, અને બધું ખેલાને મેદાન થઈ ગયું. ઊભા થાઓ, ઉઠાવો. અને કનુભાઈએ કમર કસી. એટલે મેં એમનું બહુમાન કર્યું. જે સારા કામ કરે એનું બહુમાન કરવું જ જોઈએ. જે ખોટા કામ કરે એનું અપમાન ના કરો તો કાંઈ નહીં, પણ સારા કામ કરે એનું બહુમાન તો કરવું જ જોઈએ. નહીં તો તમે નગુના કહેવો. જો સારો માણસ હોય અને એનું બહુમાન થાય તો એ વધારે સારો થાય. એને એમ થાય મને લોકો આટલું બધું માન આપે છે, ને મારે થોડા ઘણા દુર્ગુણો હોય તો એ છોડીને પણ હવે સારા થવું જોઈએ. એટલે કનુભાઈ જાનીનું અમે બહુમાન કર્યું. એવા જ બીજા કાર્યકર્તાઓ હોય તો એમનું પણ એટલું બહુમાન યાદ કર્યું. મને યાદ છે, મારા બચપણમાં મેં
અહીંના ભાવગીરી મહારાજને જોડેલા, દેવ થઈ ગયા. એમનો વંશ હશે. ભાવગીરી મહારાજ બહુ શાંત પ્રકૃતિના અને એમણે આ મહાદેવને બહુ સારી રીતે જાળવેલા. એટલે એ પછી જોઈએ એવું કંઈ સમાધાન થતું લાગતું નથી. એટલે આ રીતે મહાદેવનું બહુ મહિમા છે. સોલંકી રાજાઓએ પેલા સુમરા જે દુષ્ટો હતા, યુપીના આઝમ ખાનો બધા, યુપીમાં બધા આઝમ ખાન હંતાતા ફરે છે. હંતા એની ઘરવાળી હંતાથી ફરે છે. એ સુમરાઓને નાશવા કેવી રીતે? એટલે રણના કાંઠે કિલ્લા બનાવ્યા. અહીં લોટેશ્વરમાં પણ કિલ્લો બનાવ્યો. તો પેલા ટેકરા ઉપર જઈને જુઓ, માતાજીનું મંદિર છે. એ મંદિર કિલ્લો છે. એમાં ભોંયડું છે. કદાચ વિપત્તિ પડે તો એ ભોંયડામાં ક્યાંથી ક્યાં નીકળો કોઈને ખબર ના પડે. આવી વ્યૂહરચના કરે. ચાણક્ય લખ્યું છે, જે રાજા પાસે કિલ્લો ના હોય, દુર્ગ ના હોય, એનું રક્ષણ ના થાય. દુર્ગનો અર્થ જ છે રક્ષક. એટલે એ નદી તીરે છે વૃક્ષા પરદેહી સુકામીની મંત્રીના રાજા નિગ્રમ શીઘ્રમ નશ્યંતીના સંશય. નદીના કિનારે ઝાડ હોય એ લાંબુ ટકે નહીં. નદી તીરે છે મંત્રી વિનાના રાજા હોય એ રાજા પણ લાંબો ટાઈમ રાજ ના કરી શકે. એક મુદ્દો યાદ રાખો. ક્ષત્રિયોમાં શૂરવીરતા ઘણી, બહાદુરી ઘણી, દિગાણે ચડે, પાડિયા થાય, પણ મુત્સદીગીરી ઓછી. બહાદુરીથી રાજ ના થાય, મુત્સદીગીરીથી રાજ થાય. એટલે આ દયા ક્ષત્રિયોને નાગર બ્રાહ્મણોને મંત્રી બનાવ્યા, વાણિયાને કારભારી બનાવ્યા. આજે પણ મોટા ભાગે કાઠિયાવાડમાં જુઓ તો કારભારી કોઈ ગાંધીજીના પિતાઓ કારભારી હતા. કારભારી કારણ કે બધા અભણ જ હતા, લખતા ના આવડે, સહી કરતા ના આવડે. અંગ્રેજીઓએ ભણાયા એમને, અંગ્રેજીઓએ ભણાયા અને રાજકુમારોની સંસ્થા ઊભી કરી. એટલે કોઈ મુત્સદીગીરી વાળો મત નહીં હોય તો જ રાજ કરી શકાય. પ્રભાશંકર પટણી જેવા રાજા મંત્રી મળે તો ભાવનગરનો જય જયકાર થઈ જાય. ભાવનગરનો ઉદ્ધાર કરવામાં કૃષ્ણકુમારસિંહજીનો એટલો જ હાથ પ્રભાશંકર પટણીનો. તમારી ઈચ્છા થાય તો મારું પુસ્તક છે પ્રભાશંકર પટણીનો, વાંચજો. અદ્ભુત રાજનેતા થવું હોય તો પ્રભાશંકર પટણીનું પુસ્તક વાંચો. એને પરીક્ષામાં રાખવું જોઈએ, તેથી વિદ્યાર્થી રાજનીતિ સમજી શકે. આવા નાગર બ્રાહ્મણો વાણિયા એમને મુત્સદીગીરી હોય. મુત્સદીગીરીનો એક ખાસ સ્વભાવ છે, બહુ ઠંડા. અને શૂરવીરતાનો એક મોટો દોષ છે, બહુ ગરમ. વાતમાં ગરમ થઈ જાય, વાતમાં તલવાર કાઢે, વાતમાં છરી કાઢે અને પછી ઝેર ભોગવે. વાણીઓ ઠંડો હોય, નાગર બ્રાહ્મણ ઠંડો હોય. ગમે એટલું અપમાન કરે સહન કરી લે, બગાડે નહીં. ખાસ વાત યાદ રાખજો, કોઈની સાથે સંબંધ બાંધવો નહીં. પણ કદાચ બાંધો, ગમે તે ભોગે એને નિભાવવાનો, મરણ પર્યંત નિભાવવાનું, મરણ પછી પણ નિભાવવાનું. કારણ કે સંબંધ છે એ સોનું છે, એ સોનું. આજે આ સંબંધ છે તો આટલા બધા ભેગા થયા, આટલા બધા કાર્યકર્તાઓ મળ્યા. તમારો સંબંધ ના હોય તો તમારા આંગણે ગમે તેવો ઉત્સવ હોય, કાગડો કોઈ ના ડોકાય. કાગડો ના હોય તો સંબંધ કેવો લાગે?
એટલે સંબંધ છે એ સાચવવાનું શીખવું હોય તો નાગર બ્રાહ્મણો પાસેથી શીખજો. આ રીતે અહીંયા એક મજબૂત કિલ્લો હતો, સૈનિકો રહેતા હતા અને એ સૈનિકો ગુંડાઓથી વઢિયારનું રક્ષણ કરતા હતા. આ રીતે આ મહાન જગ્યા, રાજકીય રીતે મહાન અને ધાર્મિક રીતે મહાન, બંને રીતે મહાન જગ્યા. અહીંયા આ ગંગવામાં અમે ખૂબ ડૂબકીઓ મારી છે, ખૂબ કૂદી ડૂબકીઓ મારી છે. અમારા જમાનામાં પાણી ભરેલું રહેતું, ચોખ્ખું પાણી રહેતું, નાહવાની બહુ મજા પડતી. આ બધું યાદ આવે છે. સજ્જનો વધારે નહીં બોલી શકાય. અહીં આવો, મહાદેવજીના દર્શન કર્યા, તમારા દર્શન કર્યા, આચાર્યોના દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. એક પ્રકારથી એમ લાગ્યું કે હું લોટેશ્વરને પણ મુજપુર આવ્યો છું. અમારા મુજપુરના બે શુકલજીઓ, બે ભાઈઓ રોજ ઉઘાડા પગે, ઉઘાડા માથે આ મહાદેવના દર્શન કરવા આવતા અને ખરા બપોરે તપતી લૂમાં પાછા આવતા. એમણે પણ ખૂબ તપ કર્યું છે. તમે પણ તમારાથી બને એ તપ કરજો, વ્રત કરજો, જપ કરજો, જીવનને ધન્ય કરજો. જે ભરવાડ ભાઈઓએ જમણવારમાં દાન આપ્યા છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એક જમાનો હતો જ્યારે ભરવાડ રબારી ઘેટા બકરા સિવાય કંઈ જાણે નહીં. કશું ભરવાડે બધું જાણે પણ ભરવાડને કશી ખબર ના હોય. પણ આજે હવે ભરવાડ વાણિયાના કાન કાપે વાત એટલા હોશિયાર થયા, એટલા હોશિયાર થયા કે ભલા વાણિયા એમનાથી ડરે. આખું અમદાવાદ તો રબારીના ભરવાડીમાં આદરીને અમદાવાદમાં કોઈની તાકાત નહીં કે રબારીના ભરવાડની વિરુદ્ધમાં કંઈ કરી શકે. હમણાં અમારે વાળીનાથમાં બહુ સારા મહાનતા આવ્યા છે. ઉંમરના નહીં પણ પ્રૌઢતા ઘણી છે અને એમણે વાળીનાથને એવા દીપ આવ્યા, એવા દીપ આવ્યા, એવા દીપ આવ્યા કે અમર કરી દીધા. આ રીતે તમે પણ કોઈ જગ્યાના મહંત હોવ, મંડલેશ્વર હોવ, કોઠારી હોવ, જગ્યાને દીપ આવજો. જગ્યા રોટલાથી દીપતી હોય છે. તમારી પાસે સોનાના શિખર હોય, સોનાના દાગીના હોય પણ રોટલો ના હોય તો એ તો લુખું મંદિર કહેવાય. એટલે જગ્યા તો રોટલાથી દીપતી હોય છે. સત્તાધારની જગ્યા હોય, કઠિયાવાડમાં જલારામ બાપાની જગ્યા હોય, ગમે ત્યારે જાય, આવો આવો, જમો 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 જમો. જમવાનો ભાવ ના પૂછાય, બોડીનો ભાવ ના પૂછાય, એને જગ્યા ના કહેવાય. હવે મેં જાણ્યું છે અહીં લોટેશ્વરમાં પણ જમણવારની બહુ સરસ વ્યવસ્થા થઈ છે. એ વ્યવસ્થાને વધારે સારી કરજો. અહીંથી કોઈ યાત્રાનું જમ્યા વિના ભૂખ્યું પાછું ના જાય એનો ખ્યાલ રાખજો. કારણ કે આ લોટેશ્વર લોકોની જગ્યા છે. અનાજનો ભંડાર થઈ જશે, પૈસાનો ભંડાર થઈ જશે. શું કામ ચિંતા કરો છો? ભગવાનને તમે નાનો ના માનો. દેવાવાળો નથી ડૂબડો, એ આપશે ઉઠાડીને, ઊંઘમાંથી ઉઠાડીને આપશે. લે 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 જગાડીને ખવડાવશે. માટે રોટલાની મહિમા વધારજો, વધારે ચર્ચા નહીં કરો. લોટેશ્વર દાદાને પ્રાર્થના, મને અહીં સુધી લાવ્યા, અહીં બેસાડ્યો. થોડી અવ્યવસ્થા થઈ, હવે તો દરેક જગ્યાએ થાય અને એમ કેમ પાર પાડ્યો. ખૂબ ખૂબ આભાર. આચાર્યોનો આભાર, કર્મભાઈનો આભાર, ટ્રસ્ટીઓનો આભાર, સૌનો આભાર. લોટેશ્વર મહાદેવ કૃષ્ણ